નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 તમારી પ્રથમ પરીક્ષા શરૂ થશે 3 તારીખથી। હું તમને ગેરંટી સાથે કહું છું, તમે ગુજરાતની કોઈ પણ સ્કૂલમાં ભણતા હશો, તમારી બાયોટના સ્વાધ્યાયપત્રમાંથી પૂછાતું હોય, વિકાસના સ્વાધ્યાયપત્રમાંથી પૂછાતું હોય, ચોપડીમાંથી પૂછાતું હોય, કોઈ પણ જગ્યાએથી તમારી પ્રથમ પરીક્ષામાં પૂછાશે। તમારા 80 માર્ક્સના પેપરમાં મિનિમમ 70 માર્ક્સ આવશે। તમે જો સરસ મહેનત કરશો તો પૂરેપૂરા માર્ક્સ પણ આવી શકશે। 90% સ્કૂલોમાં તમારી પ્રથમ પરીક્ષામાં આટલા ચેપ્ટર હશે, પહેલું ચેપ્ટર, બીજું ચેપ્ટર, ત્રીજું ચેપ્ટર, પાંચમું ચેપ્ટર, છઠ્ઠું ચેપ્ટર, સાતમું ચેપ્ટર, 13મું ચેપ્ટર, 14મું ચેપ્ટર, આટલા બધા ચેપ્ટર તમે મોઢે કરશો। એના કરતા વિદ્યાર્થી મિત્રો, આજનો વિડીયો જો તમે અંત સુધી જોઈ લીધો તો આનામાંથી અડધા ચેપ્ટર પણ તમારે કરવાની જરૂર નહીં પડે। માત્ર 3 થી 4 ચેપ્ટર, એમાં પણ અમુક જ વસ્તુ કરીને તમે તમારો ટાર્ગેટ અચીવ કરી શકશો। તમારે શું કરવાનું છે? તમારા સપોર્ટની જરૂર છે। માત્ર ગણિત જ નહીં, વિજ્ઞાન, અંગ્રેજી, દરેક વિષયના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન હું તમારી સાથે શેર કરીશ। અને અહીંયા જો વિદ્યાર્થી મિત્રો, જેમ કે 13મું ચેપ્ટર આંકડાશાસ્ત્ર કેટલા માર્ક્સનું છે તમને ખબર જ છે, તો મધ્યક, મધ્યસ્થ, બહુલક, સરસ મજાના સ્કેચ પેનથી અલગ અલગ કલરની મદદથી સરસ મજાનું તમારા માટે મેં મટીરિયલ પણ તૈયાર કરેલું છે। તો તમારા સપોર્ટની જરૂર છે, તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ વિદ્યાર્થી મિત્રો જરૂર કરી દેજો, પ્રી બોર્ડ માટે, બોર્ડ માટે, બરાબર। ચલો, તો સૌથી પહેલા વિદ્યાર્થી મિત્રો તમારે શું કરવાનું છે, હવે ધ્યાનથી સાંભળજો, વિડીયોને 1.5x અથવા 2x ની સ્પીડમાં જોજો, પણ વિડીયોને અંત સુધી જરૂર જોજો। અહીંયા જો સૌથી પહેલા વિદ્યાર્થી મિત્રો, જો આપણે સેક્શન ડી એટલે કે વિભાગ ડી ની વાત કરીએ તો એવું કહેવાય કે પહેલા ચેપ્ટર થી લઈને છેલ્લા ચેપ્ટર સુધી સૌથી ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર હોય। હું નથી કહેતો, ગુજરાતના બધા શિક્ષકો કહે છે અને તમને પણ ખબર છે, કોઈ ના કે તો પણ ખબર પડે, બરાબર। 13મું ચેપ્ટર આંકડાશાસ્ત્ર અને 14મું ચેપ્ટર સંભાવના, આ બંને ચેપ્ટર 30 માર્ક્સનું વેઇટેજ ધરાવે છે બોર્ડ માટે। તો પહેલી પરીક્ષામાં તો મિનિમમ 30 થી 35 માર્ક્સનું આ બે ચેપ્ટરમાંથી પૂછાશે। 80 માર્ક્સના પેપરમાં 30 થી 35 માર્ક્સનું આ બે ચેપ્ટરમાંથી પૂછાશે મિનિમમ। તો આ બે ચેપ્ટર તો આપણે સરસ રીતના કરવા જ પડે, બરાબર। તો આ બે ચેપ્ટર આપણે સરસ રીતના કરી દઈશું। જો વિભાગ ડી કેટલા માર્ક્સનો છે? 20 માર્ક્સનો છે। ટોટલ 8 દાખલા આપેલા હશે, 8 માંથી આપણે કોઈ પણ 5 દાખલા ગણવાના છે। 8 માંથી કેટલા દાખલા ગણવાના છે? 5 દાખલા। તો 2 દાખલા આપણે આંકડાશાસ્ત્રના ગણીશું, 2 દાખલા સંભાવનાના ગણીશું, એટલે કે 4 દાખલા થઈ ગયા, અને એક આપણે પ્રમેય લખી દઈશું, એટલે તમારા 20 માર્ક્સ વિદ્યાર્થી મિત્રો પાક્કા થઈ જશે। આ બે ચેપ્ટર તમે કરશો તો, આ બે ચેપ્ટર કરશો તો મિનિમમ 40 માર્ક્સ આવી જશે, પણ વિભાગ ડી ના તમારા 20 માર્ક્સ પાક્કા થઈ ગયા। 2 આંકડાશાસ્ત્રના દાખલા ગણ્યા, 2 સંભાવનાના દાખલા ગણ્યા અને એક પ્રમેય ગણ્યો। હવે આંકડાશાસ્ત્ર જે ચેપ્ટર છે એમાં બહુ બધી વસ્તુ છે, બરાબર। મેં તમને એક વખત હજી અહીંયા બતાવી દઉં, જેમ કે આંકડાશાસ્ત્રમાં ટોટલ 3 વસ્તુ છે। x બાર એટલે મધ્યક, m એટલે મધ્યસ્થ અને z એટલે બહુલક। આ 3 વસ્તુ તમારે શોધવાની આવે। તો અહીંયા જો આ મધ્યકનો એક સરસ મજાનો દાખલો છે, સરસ મજાના પ્રેઝન્ટેશન સાથે દાખલો કઈ રીતના ગણવું મેથડ સાથે હું તમને શીખવાડીશ, બરાબર। 5 થી 10 મિનિટનો જ વિડીયો હશે, એમાં ખાલી મધ્યક હું તમને શીખવાડીશ। એના પછી અહીંયા તમે જોઈ શકો છો, આ ખોટી આવૃત્તિ વાળા બધા દાખલા છે। એના સિવાય આ એક મધ્યસ્થ વાળો દાખલો છે, તમને નહીં દેખાય, અને આ એક બહુલક વાળો દાખલો છે, બરાબર। આજે જ વિડીયો આવી જશે, તો તમારે ચેનલને સબસ્ક્રાઇબ હમણાં ને હમણાં કરી દો। સંભાવના માટે પણ 1 સિક્કા વાળા, 2 સિક્કા વાળા, 3 સિક્કા વાળા, 1 પાસા વાળા, 2 પાસા વાળા, જે તમારી ચોપડીમાં નથી આપ્યા અને પૂછાય છે, હેતુલક્ષી માટે, વિભાગ બી માટે સરસ રીતના આપણે તૈયાર કરેલો છે તમારો સિલેબસ। તો વિભાગ ડી ની વાત થઈ ગઈ, 20 માર્ક્સ તમારા પાક્કા થઈ ગયા, માત્ર 2 ચેપ્ટર કરવાના। એના પછી આપણે વિભાગ સી માં આવી જઈએ, એમાં ટોટલ તમારે 9 દાખલા। સોરી વિદ્યાર્થી મિત્રો, રેકોર્ડિંગ થઈ ગયું હતું પણ અવાજ રેકોર્ડ નતો થયો, તો ફરીથી વિડીયો બનાવવો પડશે, કંઈ જ વાંધો નહીં વિદ્યાર્થી મિત્રો। વિભાગ ડી આપણે જોઈ લીધો, વિભાગ સી ની આપણે વાત કરીએ। ટોટલ તમારે 9 દાખલા પૂછાશે અને એનામાંથી તમારે કોઈ પણ 6 દાખલા લખવાના છે, બરાબર। 13મું ચેપ્ટર, 14મું ચેપ્ટર તો તમે સરસ મજાનું તૈયાર કરી દીધું, કારણ કે વિભાગ ડી એના ઉપર જ છે। તો 13મું અને 14મું ચેપ્ટર આંકડાશાસ્ત્ર સંભાવના તમને આવડે છે, તો 13મા ચેપ્ટરના 2 દાખલા પૂછાશે,
એક દાખલો 14 નો પૂછાશે, તો 3 દાખલા તો તમારા થઈ ગયા. હવે બાકીના જે 3 દાખલા વધ્યા એના માટે તમારે કયું ચેપ્ટર કરવાનું છે? ત્રીજું ચેપ્ટર, દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ. એ ચેપ્ટરમાંથી પણ 2 દાખલા પૂછાશે અને આખા ગુજરાતની ખબર છે કયા 2 દાખલા પૂછાશે. એક દાખલો પૂછાશે લૂપની રીતનો, એક દાખલો પૂછાશે આદેશની રીતનો. બંનેમાં શું છે? x અને y આપણે શોધવાના છે. 2 દ્વિચલ સુરેખ સમીકરણ આપેલા હશે, લૂપની રીતે શોધો, આદેશની રીતે શોધો. તમને જે રીતથી આવડે એ રીતથી બંને દાખલામાં x અને y શોધી દેજો, તમને માર્ક્સ મળી જશે. તો 2 દાખલા અહીંયા થઈ ગયા, 2 દાખલા અહીંયા થઈ ગયા, એક દાખલો અહીંયા થઈ ગયા, એટલે કે 18 માંથી 15 માર્ક્સ તો તમારા પાક્કા થઈ ગયા 3 ચેપ્ટર કરશો તો. હવે જે એક દાખલો વધ્યો એના માટે તમે 7મું ચેપ્ટર કરો યામ ભૂમિતિ, 5મું ચેપ્ટર સમાંતર શ્રેણી, વિભાજન સૂત્ર, અંતર સૂત્ર, SN વાળા 2 સૂત્રો, એક સૂત્ર AN વાળું, 4-5 સૂત્ર મોઢે કરી દેજો, કિંમત મૂકી દેજો. 3 માર્ક્સ માંથી તમે સૂત્ર લખશો, કિંમત મૂકશો, 3 માંથી 2 માર્ક્સ મળી જશે, 2 માંથી 1 માર્ક્સ મળી જશે, એટલે વાંધો નહીં આવે. બરાબર? તો તમારો વિભાગ ડી પૂરો. 13મું ચેપ્ટર કરી દીધું, 14મું ચેપ્ટર કરી દીધું અને 3જું ચેપ્ટર કર્યું. 3 ચેપ્ટર કર્યા એનો મતલબ વિભાગ સી વિભાગ ડી તમારો કમ્પ્લીટ થઈ ગયો. વિભાગ બી માં જોવા જઈએ, 13 દાખલા પૂછાશે, એનામાંથી કોઈ પણ 9 દાખલા ગણવાના, 2-2 માર્ક્સના 18 માર્ક્સ. અહીંયા જો 13મા ચેપ્ટરના 2 દાખલા તમને આવડતા હશે, 14મા ચેપ્ટરનો એક દાખલો આવડતો હશે. બીજું ચેપ્ટર શું નામ છે? બહુપદી. તો આ જે બહુપદી નામનું ચેપ્ટર છે, બરાબર, ભલે ચેપ્ટરનું નામ બહુપદી છે, બહુ એટલે બહુ બધા થાય, પણ ચેપ્ટરમાં 2 જ રીતો છે અને બંને રીતો તમારી પરીક્ષામાં પૂછાશે. શૂન્ય શોધવાનું કે સંબંધ ચકાસવાનું નહીં કે શૂન્ય શોધવાનું કે શૂન્ય શોધી દેવાના. બરાબર? અને બીજો દાખલો કયો પૂછાશે? શૂન્યનો સરવાળો અને શૂન્યનો ગુણાકાર આપેલું હશે, દ્વિઘાત બહુપદી મેળવવાની કીધી હશે. એમાં તો ખાલી કોપી પેસ્ટ જ કરવાનું છે. તો આના 4 માર્ક્સ તો તમારા કોઈ દિવસ ના કપાવા જોઈએ. 13મું ચેપ્ટર આવડે છે, 14મું ચેપ્ટર આવડે છે, એના સિવાય 5મું સમાંતર શ્રેણી, 7મું યામ ભૂમિતિ, સૂત્રો મોટે કરી દેજો, કિંમત મૂકતા શીખી જાઓ. બરાબર? 2-2 માંથી એક દાખલો કરશો તો પણ ચાલશે. બરાબર? અહીંથી એક ગણી દો અને આના ગણી દો, એટલે કે તમારા 8 થી 9 દાખલા થઈ જશે. એટલે કે આના ઉપર ફરીથી ફોકસ કરવાનું. સૌથી પહેલા 13મું 14મું ચેપ્ટર કરી દો વ્યવસ્થિત, કંઈ પણ છોડ્યા વગર. એટલે આ 2 ચેપ્ટર કરશો જે તમારા 40 માર્ક્સ વિદ્યાર્થી મિત્રો પાક્કા થઈ જશે. બીજું 3જું ચેપ્ટર કરશો તો બીજા 10 થી 12 માર્ક્સ પાક્કા થઈ જશે. 5મું 7મું કરશો, બીજા 15 માર્ક્સ પાક્કા થઈ જશે. ગણી લો, 65-67 માર્ક્સ થઈ ગયા. આટલા 6 ચેપ્ટર કરશો તો. બરાબર? અને એના પછી વિભાગ એ હેતુલક્ષી 24 માર્ક્સનો આવશે. એમાં તો બહુ બધી વસ્તુ પૂછાય, વિકલ્પો, ખાલી જગ્યા, ખરા ખોટા, એક શબ્દના જોડકા. બરાબર? તો એના માટે હું અલગ સિરીઝ બનાવીશ અને એ સિરીઝ તમે સરસ મજાની જોઈ લેજો. બહુ બધા વિડીયો આવશે. બરાબર? મેથડ સાથે, પ્રોપર એક્સપ્લેનેશન સાથે હું તમને સમજાવીશ. તો તમારા 60-65 માર્ક્સ તો આવી જશે. થોડીક મહેનત કરશો, 70 ક્રોસ કરી જશો. ગણિત મેં તમને સમજાવ્યું, વિજ્ઞાનમાં કયા વિષયમાં, કયા વિભાગમાં કયા ચેપ્ટર કરવા, કયા પ્રશ્નો કરવા, એની વિગતવાર હું તમને માહિતી આપીશ. બહુ બધા વિડીયો આવશે. તમારી ચેનલ છે, તમારા સપોર્ટની જરૂર છે. જ્યાં પણ જરૂર હોય કમેન્ટમાં મને જણાવો કે સર આ ચેપ્ટરમાં મને નથી ખબર પડતી, આ વિષયમાં મને ડાઉટ છે, ઇંગ્લિશ ગ્રામરમાં ટોપિક નથી આવડતો. જ્યાં પણ તમને ડાઉટ હોય કમેન્ટમાં જણાવો, હું વિડીયો બનાવી દઈશ. બસ તમારા સપોર્ટની જરૂર છે. તમારા દોસ્તો સાથે શેર કરજો, વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, રાધે કૃષ્ણ. થેન્ક યુ સો મચ.